હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. હું છું મેહુલ ને તમે જોઈ રહ્યા છો મિસ્ટર ટરુ યુટ્યુબ ચેનલ. સો ગાઈઝ, આજે સવારના નાસ્તો ને એવું બનાવતા હતા, તેની અંદર સવારે વિડીયો નહીં શૂટ થયો. તો ચાલો જો તમે મેં મારી મમ્મી અને માસી જો મળાવું. જો આજે મમ્મી ને માસી બંને જણા લઈ ગયા બરાબર પૂરીઓ નાસ્તો બનાવવા. કેમ મમ્મી, આવાજ હાઈ કરને, આવાજ ચપેટો ફેરાઈને. તો ગાઈસ જોયું આવી છે મારી મમ્મી. તો ચાલો તમે ઉપર ટેરેસ પર જઈને બતાવું તમને ધાબાનો વ્યૂ. સવારે દરું સ્પીકર અને એમ્પ્લીફાયર ને બહુ જોઈન્ટ જ કરતા હતા એટલે વિડીયો નહીં શૂટ થયો. તો ચાલો તમે ઉપર જઈને ભાઈઓ જોડે તો મને મળો. ચાલો. તો ગાઈસ, ઘરનું કામ બી હજુ પેન્ડિંગ જ ચાલે છે, થોડુંક ચાલે જ છે. હમણાં ટાઈસોનું કામ ચાલે છે એટલે તો જો તમને બહારથી વ્યૂ બતાવું. બહારથી કંઈ આવું વ્યૂ છે ઘરનું. આવજો પતંગો કેવી ચાગે. હા 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 હા. તો ચાલો તમે ફટાફટ દોડ. જો આ સેકન્ડ ફ્લોર પર બી આ ટાઈસો લાગી ગઈ જો હે ને. અને અંદરની ટાઈસો બતાવું. જો અંદરનું અહીંયા ગાડી કિચન આવશે, અહીંયા સ્ટોર રૂમ છે. તો અહીંયા તમારા ભાઈનો રૂમ છે આપણો, અહીં ગાડી. અને અહીં ગાડી આગળનો રૂમ છે. હા હા, આગળનો રૂમ. અહીં ગાડી વોશરૂમ છે. આગળની આ બાલ્કની બતાવો તમે. જો એક નંબર બાલ્કની. જો હા હા. ચાલો તમે ઢાબા પર લઈ જાઓ. હવે તમે જો મારું વોશરૂમ બતાવું, મસ્ત એક નંબર. જો તો જોયું ગાઈસ, મારો ઉપરનો રૂમ જાવો છે. હા, તમે ટેરેસ પર લઈ જાઓ. આ પપ્પા, આ ટેરેસ. ये આ મોટો ભાઈ ને અન્નુ. આ સિદ્ધુ હાય. આ અમારા શિવમ શેઠ કેવો હાય ભાઈ. જય શ્રી રામ, રાધે રાધે. અમારા છોટુ ભાઈ હાય. તો ગાઈસ, આજે અમારા ડેડીજી હાય. અન્નુ હાય. અમારા મોટો ભાઈ શેઠ માણસ. આ મારી રેછુબેન આ ડીંગલું ઉડાવે જો. તો ગાઈસ, જો અમારા એમ્પ્લીફાયર તમને બતાવું. અન્નુ બેન તો મસ્ત પતંગ ચગા. જો એની પતંગ, અન્નુ બેન ની પતંગ. અન્નુ જો અમારી અન્નુ બેન ની પતંગ. લોકો સીધું તો ખમણ બી લઈ આવો ખાવા માટે. તો ચાલો પહેલાં ખમણ ખાઈએ. खाना भी आ गया छठ पे. खाना क्या क्या है? गाजर नो हलवो, जलेबी, चिक्की, बटाका वड़ा, बीजी जलेबी, तल नो लाडू. Cheers. લીલા પતંગ લીલો.
3:28 a.m. તો ગાઈસ પાછા નીચે આવ્યા જ્યાં બટુકડીને લેવા માટે એ આવતી નહીં, બહુ ભાવ ખાયા કરે છે પતંગ ચગાવવા માટે. અરે નખરા જવડે જ એને કાલે જવાનું હતું પણ માછલી નો હમણાં ભડકો વાગી જતો. अभी मजा आएगा ना भिड़ो લઈ લેવા આપણે કોઈ બી બે લઈ લે. કોઈ બી આલ દો મારા જેવી બી આલ કરો. હા એક પેલો બલૂન હાલ દો. હા નહીં ગમે તે આવ્યો હાલ દો, હંસ વંસ ગમે તે હાલ દો. કેટલા પર તમારે તો સમજીને બોલ દો, સમજીને બોલો ને, તમારે બોલો ને યાર, તમારો ધંધો એક દિવસનો. પકડ. કેટલા બોલો, કેટલા બોલો ને બધે આપી દો. હા આ એ આ માટલી હાલ દે પેલી માટલી. હા હા બે ખબર જગ્યા કરાવી આપી, મેં જ કરાવી આપી હતી. તો છોકરાને પૂછજો કઈ છે તમારો છોકરો? હા કેટલા? 50 રૂપિયા લેવા. ગાઈસ વિમાન અને માછલીની મસ્ત પેચ થાય છે અને પછાડી બીજી માછલી આવે છે. હવે હાથ પડે એટલે બધી પતંગો ધીરે ધીરે વધી જાય છે. गाइस इस लड़की ने मेरे दोनों बलून छोड़ दिए है. इस पागल लड़की ने दोनों बलून छोड़ दिए है. ખાલી અમારી પતંગ ચાલે, બીજા બધા ને સાફ થઈ ગઈ. એક આમાં 7 શૂટર તો ગાઈસ ઉપરથી પતંગ ચગાવીને આવતા રહ્યા નીચે. હવે જમવાની તૈયારી કરે છે. આ અમને અન્નુ મેડમ કાંઈ અન્નુ માટે એક મસ્ત ગિફ્ટ લાવ્યા તે તમને બતાવું જો. યે નહીં અન્નુ માટે મસ્ત ગિફ્ટ લાઇટિંગ બોલ, ઊંધિયું, પૂરી, ભજીયા, દાબેલીની ચટણી આ રહી બનાવવા વાળી. ચાલો ગાઈસ ખાવા. કેવું બીજું શું છે? આમાં શું છે?
દાળ ભાત છે ઊંધિયું છે ચટણી ઓલામું છે ઓલા મઠાણું છે પતા નહીં અઠાણું અમારી અન્નુ દાબેલી થાય The next morning. ગાઈસ ગુડ આફ્ટરનૂન બીજો દિવસ 15 જાન્યુઆરી વાસી ઉતરા તો ગાઈસ હવે ધાબા પર જઈએ ચાલો તમે Later. ગાઈસ બપોરનું જમવાનું બી આવી ગયું તો ચાલો જમીએ પછી દુકાને જઈએ આપણે પપ્પાને જમવા છોડવા માટે તો હાટે આજે તારે મહેતા બી જોઈએ અલ્લો કર્યો અન્નુ ને ગાઈસ આજે અન્નુનો છેલ્લો દિવસ છે કાલે ફરીથી એને જવાનું સુરત અને સુરત જઈને જવાનું છે ટ્યુશન ને સ્કૂલે તો ગાઈસ રૂહી મેડમ જલ્દી ખુશ થાય તારક મહેતા બોલો બી ચાલો પહેલાં પપ્પાને જમવા માટે ફરી આવીએ પછી આપણે બી પતંગ ચગાવીએ મસ્ત તો ચાલો દુકાને જઈને મળીએ પાછું તમને લો ગાઈસ આપણે આવી ગયા દુકાને આવીને પપ્પાને જલ્દી ઘરે મોકલી દીધા કેમ કે ભાઈ જલ્દી જશે તો જલ્દી આવશે ને પાછા એટલા માટે ભાઈ અહીં જો તમે મારી દુકાન બતાવો 1 મિનિટ આમાં ચંગુભાઈ ડ્રાઈવર ચાલો ગાઈસ હવે ઘરે જઈને મળીએ ઘરે જઈને અન્નુ મેડમ ભાઈ કહેતા હતા કે ગિફ્ટ લાવી તારા માટે એવું ખબર નહીં શું લાવી ચાલો ઘરે જઈને ગિફ્ટ બી જોઈએ અને અન્નુને બી મળીએ કેમ કે આજે અન્નુનો છેલ્લો દિવસ છે તો આજે એની જે ફૂલ મોજ કરાવીએ તો ચાલો તો ગાઈસ કાકા મારી આવું ફેશિંગ લાયક અને રીંગણ 15 ના ગાઈસ લો ઘરે પહોંચી ગયા એક અમારી દિવસ જાય તો ગાઈસ ઘરે પહોંચી ગયા અન્નુ બી આ રહી તો અન્નુને પૂછે હું ગિફ્ટ લાવી અન્નુ ગાઈસ અન્નુ મારે ચશ્મા લાવી ગિફ્ટમાં अच्छा फिर જોઈએ કેવા લાગે તો ગાઈસ કેવા લાગે ચશ્મા કેજો એકવાર કમેન્ટ કરીને તો ગાઈસ કે ચશ્મા કેવા લાગે તો ગાઈસ ધાબા પર આવી ગયા પતંગ ચગાવવા તો ચાલો આપણે પતંગ ચગાવશું કેટલી ઊંચી પતંગ કે આપણે આયા કાલના આપણા ભાઈ બંધો સિદ્ધુ सीएम के सिद्धू अरे हमारे छोटू भाई कैसे हो भैया अब बढ़िया बढ़िया जल्दी से किनार बांधो पतंग जगानी है और ये दो देखो मिर्चा ना खाई देखो देखो हाँ आपको भी खाना तो आ जाओ देखो देखो કે મારે પાણી પૂરી થાય છે તો એને પાણી પૂરી લેવા લઈ છે નવી બે ગાડી પર તો ચાલો હવે પાણી પૂરી લેવા જઈએ
હેલો ગાઈસ, ઘરે પહોંચી ગયા. અરે અમારે અનુ મેડમ જે પાણીપુરી લઈને ચાલે જ નોટંકી કી દુકાન ચાલે. એવું હું મને નોટંકીની દુકાન બોલાવે. તો ગાઈસ, અન્નુને આઈસ્ક્રીમ ખાવું છે તો એના માટે આઈસ્ક્રીમ લેવા જઈએ તમે. આ ઠંડી જે સાચા વગર આઈસ્ક્રીમ લેવા લઈ જતી. બોલો બસ કંઈ બોલો ને કે ઠંડીમાં આઈસ્ક્રીમ ખવાય. હા ખવાય. તો વધારે ખવાય. સારું. ખવાય. ને મારે એક નહીં ખાવો હો. મામી નહીં ખાવો છે. तो गाइस देखो हम आइसक्रीम की दुकान पे आए. ये अन्नू की है तीन तीन आइसक्रीम खा रही हूँ. તો ગાઈસ, ઘરે પહોંચી ગયા. હવે જઈને ખાઈએ અને પછી સુઈ જઈએ. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ટાટા.